સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટથી તો હાલ થોડો દિવસથી વિરોધના વાદળો ઘેરાઈ ગયા છે ત્યારે છેલ્લા 3 દિવસથી નેપાળ રાજ્યમાં દંગા ફસાદ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે નેપાળ કાઠમાંડુ અને પશુપતિનાથ ફરવા ગયેલા ભારતીય પ્રવાસીઓ ફસાઈ જતા પરત ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરી ફસાયેલા ભારતીય પ્રવાસીઓને ભારત પાછા લાવવા તજવીજ હાથ ધરી છે। આ તકે વાત કરીએ તો રાજકોટના પણ 50 થી 55 જેટલા પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજકોટના 50 થી 55 જેટલા લોકો નેપાળ ફરવા ગયા હતા અને ત્યાં પરિસ્થિતિ ખરાબ થઈ જતા ફસાઈ ગયા હતા જેથી રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા રાજકોટથી નેપાળ ગયેલા પ્રવાસીઓ સાથે અને તેમના પરિવાર સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું છે। હાલ મોટા ભાગના લોકો ભારત પરત આવવા રવાના થઈ ચૂક્યા છે અને આગામી 21 તારીખે 30 થી 35 જેટલા લોકો નેપાળથી ભારત પરત ફરશે। હાલ નેપાળમાં પરિસ્થિતિ કાબૂમાં છે તેમજ નેપાળનું એરપોર્ટ પણ શરૂ થઈ ચૂક્યું છે સાથે ભારત સરકાર દ્વારા વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરી અન્ય ભારતીય પ્રવાસીઓ ફસાયા છે કે નહીં તેનું લિસ્ટ બનાવી પાછા લાવવા તજવીજ શરૂ કરવામાં આવશે। નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ 50 થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ એનઆરજી ફાઉન્ડેશન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતનો પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે સંબંધ અને સાથે વાતચીતમાં છે। રાજકોટમાં જે લગભગ 50 થી 55 જેવા રહેવાસીઓ જ્યાં છે આમાં મોટા ભાગે જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે સાથે સાથે હોટલ ગુરબા હેરિટેજમાં પણ ચેતનાબેન મહેતા માધુરિકાબેન દવે અને યોગેશભાઈ દવે હતા જે રાત્રે નીકળી ગયા છે અને 2:30 વાગે દિલ્હી પહોંચી ગયા છે। પશુપતિનાથ મંદિરની પાછળમાં શ્રી વિઠ્ઠલભાઈ ભાલિયા કાંતાબેન ભાલિયા રમણીકલાલ સાવલિયા ઉર્મિલાબેન સાવલિયા મગનલાલ ધડુક અને હંસાબેન ધડુક આ લોકો બાય રોડ નીકળી ગયા છે અને લુંબીની થઈને ઇન્ડિયા આવવાના છે। આ લોકો વાત થઈ છે આ લોકો સેફ છે। ગોરીચા આકાશ ગોકલદાસ સિદ્ધાર્થ અશ્વિનભાઈ જાની મેઘાબેન સિદ્ધાર્થભાઈ જાની અને સુરેશ ચન્નાભાઈ કુમાર ખાણિયા આ પણ આવતીકાલે 10:30ની ફ્લાઇટમાં નીકળવાના છે। 48 કેસ અમે ઠરાવ પર લઈ લીધા રોડ બનાવવા ભારે વાહનો વધારે આવતા હોય તો એવું કઈ આયોજન કર્યું